નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। અબોલ પક્ષીઓની વારે ખાખી અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ। સુરત શહેરમાં ઉનાળાના પ્રસંગે જ તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં માત્ર મનુષ્યો નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પક્ષીઓને પાણી માટે ભટકવું ન પડે એવા હેતુસર સુરતની અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આકરી ગરમી પડી રહી છે ત્યારે શહેરમાં અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ શ્યામધામ 4 રસ્તા ખાતે લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં અલથાણ પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ ટ્રસ્ટના લોકો જોડાયા। આ કાર્યક્રમમાં 250થી વધારે કુંડાનું વિતરણ લોકોને વિનામૂલ્યે કરાયું હતું। ઉનાળાના આકરા દિવસોમાં તરસને કારણે પક્ષીઓ દમ ન તોડે એ માટે સુરત પોલીસ પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સભ્યોએ સુરતના નાગરિકોને એક નમ્ર અપીલ પણ કરી। દરેક નાગરિક પોતાના ઘરની અગાશી, ગેલેરી અથવા તો આંગણામાં પક્ષીઓ માટે પાણી ભરેલું કુંડું રાખે। આજરોજ અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા ટ્રસ્ટ અભિયાન દ્વારા આવનારા ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે તેથી એમના સંયુક્ત રૂપે આજરોજ શ્યામ મંદિર પોલીસ ચોકી ખાતે આશરે 250 થી 300 જેટલા કુંડાઓનું નિઃશુલ્કપણે શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યું છે। અને આપના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે આવનારા સમયમાં ગરમી વધી રહી છે તો આપણે પક્ષીઓને પોતાના ઘરની બહાર કુંડા લગાડીએ જેથી કરીને પક્ષીઓ જે છે પાણી પી શકે।